टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં વિશેષ રજૂઆત સાથે હું છું જુહી ગાંધી। છેલ્લા ઘણા સમયથી ગૌવંશના કતલની ઘણી ઘટનાઓ રાજ્યમાં બની રહી છે, જેને અટકાવવા માટે ગૌવંશ પ્રેમીઓ મેદાને ઉતર્યા છે। એક તરફ ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટે ગૌ પ્રેમીઓ લડત ચલાવી રહ્યા છે, તો સરકાર પણ ગૌ હત્યા અટકાવવા માટે કટિબદ્ધ છે। આ જ વિશે આજે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ગૌરક્ષક દક્ષેશભાઈ। દક્ષેશભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। જે પ્રમાણે છેલ્લા થોડા સમયની જો વાત કરવામાં આવે દક્ષેશભાઈ, તો છેલ્લા થોડા સમયથી ગૌ હત્યા માટે ગાયોને લઈ જવાતી હોય અને એને રોકવામાં આવી હોય એવી ઘણી બધી આપણે ઘટનાઓ જોઈ છે, અને આપ એક ગૌરક્ષક છો, ગૌ પ્રેમી છો, એટલે આપના માટે સૌથી પહેલાં તો આવી ઘટનાઓ અટકવી કેટલી જરૂરી છે, આ સાથે કઈ રીતની માંગ આપની છે? આ ગૌરક્ષાનો મુદ્દો જે છે ને એ કરોડો લોકોની આસ્થા સાથે સંકળાયેલો મુદ્દો છે। જોઈએ તો આ સામાજિક મુદ્દો છે, એક એટલો ગંભીર મુદ્દો કહેવાય કે એને આપણે નાના બે લોકોને પકડીએ અને એનાથી આપણે સંતોષ માનીએ અને બે લોકોને સજા અપાઈએ એનાથી સંતોષ થઈ જાય, એ એટલું પૂરતું આમાં નથી। ગૌ માતાને આપણે માતાનો દરજ્જો છે, આપણે સનાતનની અંદર આપણે જોઈએ છીએ કે ગૌ માતાને આજે પૂજન કરીએ છીએ। ગૌ માતાની અંદર 100 કરોડ દેવી દેવતાઓનો વાસ છે, અને આજે ગૌ માતાને કંઈ પણ થાય એટલે કોઈ પણ હિન્દુ સમાજનો કોઈ વ્યક્તિ ત્યાંથી એને કોઈ ગાય માતાને કંઈક વાગેલું હોય કંઈ હોય તો પણ એ દયાના ભાવથી ત્યાં જોતા હોય છે। આજે આવી પરિસ્થિતિની અંદર સામાજિક અશાંતિ થાય એવા પ્રયત્નો આ ગૌ તસ્કર ટોળકીઓ જો દ્વારા કરવામાં આવે તો એ ખૂબ ગંભીર ગણાય અને તાત્કાલિક એમની ઉપર આપણે પગલાં ભરવા જ જોઈએ અને એક કડકમાં કડક કાર્યવાહી આ ગૌવંશને બચાવવા માટે અને આ ગૌ હત્યારાઓને કંઈક ને કંઈક કડકમાં કડક સજા આપવા માટે કંઈક સરકારશ્રીએ કરવું જોઈએ। બિલકુલ દક્ષેશભાઈ, આપ વીએચપીના પ્રવક્તા છો, એટલે વીએચપી પણ આવામાં ઘણી સારી એવી કાર્યવાહી કરી રહ્યું છે, અને જે પ્રમાણે ગૌ માતાને જ્યારે કતલખાને લઈ જવામાં આવતી હોય એને રોકવાથી લઈ અને એને સુરક્ષિત સ્થળ પર લઈ જવાની પણ કામગીરી વીએચપીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવતી હોય છે। કઈ રીતે આપના સુધી બાતમી પહોંચતી હોય છે, કઈ રીતે ગાય માતાનું રેસ્ક્યુ કરવામાં આવતું હોય છે? નહીં, આમાં અમારા બજરંગ દળના કાર્યકર્તાઓ આની પાછળ ખૂબ લાગેલા છે। આ કહું છું કે કોઈ વિશ્વ હિન્દુ પરિષદ કંઈ બજરંગ દળનો મુદ્દો નથી, આ સમાજનો મુદ્દો છે, આ સનાતનનો મુદ્દો છે। આજે બજરંગ દળના કાર્યકર્તાઓ ખૂબ જ છે અને ખૂબ સક્રિય રીતે આ કાર્યવાહી કરી રહ્યા છે। આજે જે કંઈ પણ નાની મોટી માહિતી અમારી પાસે આવતી હોય અને એ માહિતીના આધારે અમે પોલીસને જાણ કરતા હોઈએ છીએ કે પોલીસ આ અંગે તાત્કાલિક પગલાં ભરે। જેવા આ લોકો નીકળતા હોય, અડધી રાત્રે નીકળતા હોય છે, આજે ગૌરક્ષકો ઉપર આ લોકો હત્યારાઓ ખૂબ જ ગંભીર પ્રકારે હત્યાઓ કરતા હોય છે, એ લોકોએ મારતોડ કરતા હોય છે અને ગૌ પ્રેમીઓ જે છે એ લોકોને પણ બહુ ખૂબ મોટું નુકસાન પહોંચાડતા હોય છે। તેમ છતાં પણ અમારા બજરંગ દળના કાર્યકર્તાઓ એ ગૌ રક્ષાનું કામ જબરજસ્ત સામી છાતીએ કરી રહ્યા છે, પણ અમે એટલું કામ કરીએ છીએ પૂરતું નથી। અમે પોલીસને ત્યાં જાણ કરીએ, પોલીસે તાત્કાલિક એની પાસે પગલાં ભરવા જોઈએ, કે પછી TFSLમાં ગયા કે આ થયું તે થયું, અને ગૌ પ્રેમીઓ છે એ લોકોનું જ્યાં સુધી રક્ષણ ન મળે, ફરિયાદો થાય પણ ગૌ રક્ષકો જે ફરિયાદી કરવા છે એ લોકોના રક્ષણનો પણ સવાલ હોય છે। તો આજે કંઈક ને કંઈક ત્રુટીઓ આ સરકારમાં કે આ કાયદાઓમાં પણ રહેલી છે એવું આ સ્પષ્ટ જણાય છે, અને ગમે તેમ પણ કરવું પડે તો એ આ કંઈક એ લોકોની ગૌવંશ ઉપર કંઈક નાનો મોટો દંડ કર્યો કે 2-5 વર્ષની સજા કરી ત્યાંથી અટકતું નથી। આ લોકોને કડકમાં કડક સજા ત્યાં ને ત્યાં જ કરવી જોઈએ, અને જેમ અત્યારે ઉત્તર પ્રદેશની અંદર જે કંઈ પણ આ લોકો બધા આવા ગુનેગારો બધા બંધ થઈ ગયા છે, ગૌ તસ્કરો એ પણ બધા આગા પાછા થયા છે, આવી ને આવી કડક સજા ગુજરાત સરકારે પણ કરવી જોઈએ, આવી લાગણી છે વિશ્વ પરિષદ બજરંગ દળની। બિલકુલ, આપણી સાથે એકલધામના મહંત યોગી દેવનાથ બાપુ જોડાયા છે, ને સાથે જય પટેલ જોડાયા છે, જેઓ પણ ગૌરક્ષક છે, નવસારીથી જોડાયા છે। જયભાઈ, આપનું પણ સ્વાગત છે, અને
બિલકુલ. દેવનાથ બાપુ, આપનું પણ સ્વાગત છે. સૌથી પહેલાં દેવનાથ બાપુ, આપની પાસે આવું કારણ કે આપ પણ એક મુહિમ ચલાવી રહ્યા છો કે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો પણ દરજ્જો આપવો જોઈએ. સરકારને પણ આપે ઘણી વખત રજૂઆત કરી છે. જે પ્રમાણે છેલ્લા થોડા સમયથી ગૌ હત્યાની ઘટનાઓ વધી ગઈ છે, એની પર આપનું શું કહેવું છે અને સાથે સાથે કઈ રીતની ગૌ પ્રેમીઓની માંગ છે? આપણે ગુજરાતની અંદર કાયદા ઘણા બધા બનેલા છે, પણ મૂળભૂત તકલીફ ક્યાં આવે છે કે કાયદો તો છે પણ એનું અમલીકરણ નથી. ઘણીવાર આપણે જોયો છે, અમે ઘણીવાર જોયો છે, ગૌરક્ષકો ગાયોને જે કતલખાને જતી હોય ને એની ગાડી પાછળ પડતા હોય છે અને ત્યારે પોલીસને જાણ કરવામાં આવતી, પણ પોલીસ જરાય રસ લેતી નથી. કાયદો છે પણ કાયદો આ કોઈ જનતાનો કામ હોય ઠીક છે, પ્રજાનો કામ હોય ઠીક છે, તો જે પોલીસ છે પોલીસે એને કાયદાને અમલ કરાવતી નથી. ખાલી કાયદો બનાવીને આપણે રાજ્યપાલને ત્યાં મૂકી દઈએ અથવા તો પાર્લામેન્ટની અંદર મૂકી દઈએ તો શું કામ? મને લાગે છે એનો ચોક્કસપણે અમલીકરણ કરવો જોઈએ. અમલીકરણ થતો નથી અને ગૌવંશની આપ જોશો ગુજરાતની અંદર લાખો ઘટનાઓ રોજની ઘટતી હોય છે અને કચ્છમાંથી સૌથી વધુ ગૌધન છે તો એ કચ્છની અંદર છે અને કચ્છની અંદર રોજ કેટલી બધી ગાયો અહીંયાથી બારે કતલખાને જતી હોય છે. પ્રશાસન બિલકુલ આને ઉપર અમલીકરણ કરતો નથી. પ્રશાસનને જરાય પણ એ ચીજનો નથી કે ભાઈ આ કાયદો છે અને ગાયને કેટલા વાગેથી કેટલા વાગે તમે એને એકથી બીજી જગ્યાએ સ્થળે લઈ જઈ શકો. 7 વાગે પછી તમે બીજી જગ્યાએ રાત્રે ગાડી ભરાયેલી હોય, રાતના 1 વાગે ગાયોની ગાડી ભરાયેલી હોય તો સમજી લેવાનું. એટલે આ દરેકની સનાતનીઓની પીડા છે કે ભાઈ કાયદા બન્યા છે પણ કાયદાનો અમલીકરણ થતો કેમ નથી? ખાલી આપણે વાવાઈ લૂંટવી હોય કે નહીં અમે ગૌરક્ષક છીએ, અમે ગાયોના છીએ, તમે અમે સરકારને મત આપ્યા છે, તમારા મત સફળ છે, ખોટી વાત છે. ગાયને લઈને સરકાર બહુ ઉદાસીન એટલે ચોક્કસપણે એમાં કોઈ શરમની વાત નથી. તમે ખાલી વાતો કરો, વાતો ન ચાલે, એટલે અમલીકરણ કરવો પડે. અને એવો અગર આ કોઈ કહેતા હોય તો હું અમને એક પ્રૂફ કરીને બતાવું. બિલકુલ. કતલખાને ગાયો જતી હોય ગાડી ભરીને, પોલીસને આપને ફોન કરો અને પોલીસનો તમને શું ઉત્તર હશે તમે પોતે જાણે છે. એટલે અમે સરકારને પહેલે પણ અમે સરકારના સમર્થક છીએ, વિરોધી બિલકુલ નથી. એટલા સમર્થક છે કે અમે સરકાર માટે મત માંગ્યા છે, આગે પણ માંગશું, એવો નહીં. પણ એનો મતલબ એ નથી કે જો કામ કરવાનું હોય તમે ન કરો. અને ગાય સનાતનીની ગાયની અંદર શ્રદ્ધા છે, ગાય છે શ્રદ્ધા એનો કેન્દ્ર છે. જી. તો સચ્ચાઈથી તમે એનો કાયદો કેમ નથી લાગુ કરતા? ગાયને લઈને તમે શું કામ ચિંતિત નથી? જી બિલકુલ. ખાલી તમે મત ગાયને પૂછડો પકડશું તો આપણને મત મળી જશે તો આ ભાઈ શકે. જી બિલકુલ. એટલે જી જી બાપુ, આપણી સાથે જય પટેલ જોડાયા છે, જેઓ ગૌરક્ષક છે, નવસારીના છે તેઓ. જયભાઈ, કારણ કે આપ ગૌરક્ષક છો એટલે આપના માટે તો કદાચ આ રોજિંદી ઘટનાઓ બની ગઈ હશે કે કતલખાને ગાયોને લઈ જવામાં આવે અને આપ જેવા અન્ય જે લોકો હોય, ગૌરક્ષકો હોય, એ એમને રોકી અને પછી એમને બચાવે. એટલે આ પ્રમાણેની ઘટના રોજિંદા જીવનમાં કઈ રીતની બને છે, આપના અનુભવો કયા છે? અને જે પ્રમાણે બાપુ કહી રહ્યા છે કે કાયદો તો છે પણ કાયદાની કડક અમલવારી નથી થતી, એના કારણે આ પ્રમાણેની ઘટનાઓ સતત વધી રહી છે. દક્ષેશભાઈ જોડાયેલા છે. દક્ષેશભાઈ, આપનું શું માનવું છે? જે પ્રમાણે બાપુ કહી રહ્યા છે કે કાયદો તો છે પણ કડક અમલવારી નથી થઈ રહી, એના કારણે આ પ્રમાણેની ઘટનાઓ વધી ગઈ છે. જી, બહુ સાચી વાત છે. પૂજ્ય બાપુને ચરણોમાં વંદન. અને વિશ્વ હિન્દુ પરિષદ પણ પરમ પૂજ્ય સંતોના માર્ગદર્શનમાં જ કામ કરે છે અને બાપુની વાત સાથે અમે સંપૂર્ણતઃ સંમત છીએ. કારણ કે બાપુના માર્ગદર્શન જે છે
અને એમની જે વાતો છે એ એમના અનુભવ છે. જયભાઈની વાત કરી તો જયભાઈને જેવા લોકો જોખમે બધું કામ કરતા હોય છે અને એમને જ્યારે રોડ ઉપર કામ કરે ને એ લોકોને ત્યાં ખબર હોય છે કે કેવી રીતે ત્યાં કામ કરતા હોય છે. એ લોકો જે હત્યા જે કરતા હોય છે, જે કતલો કરતા હોય છે, જે ગાયની કે પશુધનની જે હત્યાઓ કરતા હોય એવા ને એવા છરા હોય છે. એમની પાસે એવા ને એવા રિવોલ્વરો, રાઇફલો અને એનાથી પણ ત્યાં હુમલાઓ કરતા હોય છે અને વાહનો ઉપર હુમલા કરીને એમને રોકવાના પ્રયત્નો કરે છે. આવા જયભાઈ જેવા કેટલાય લોકો છે કે જેમની ઉપર અસંખ્ય હુમલા, ચોક્કસ મને ખ્યાલ નથી પણ જયભાઈ ઉપર પણ હુમલા થયેલા હશે, એમાં કોઈ બેમત નથી. આજે એ રોકવા માટે પૂજ્ય બાપુએ કીધું એમ કે પોલીસે પણ સક્રિય થવું જોઈએ. કોઈ નાના બે મોટા જે આ કોઈ બે પકડાપકડી કરી અને નાનું મોટું કામ કરીએ એ સંતોષકારક નથી, કારણ કે આમાં ગેંગો પોતે સક્રિય છે. આમાં કોઈ વ્યક્તિગત એકલ દુકલ વ્યક્તિ નથી. અને ઉત્તર પ્રદેશની જેમ પૂજ્ય બાપુ, ઉત્તર પ્રદેશના પૂજ્ય સંત જે મુખ્યમંત્રી છે ને એ જે કામ કરી રહ્યા છે ને એ લાઈન ઉપર અહીંયા જ્યારે જો ગુજરાતમાં કરશે તો જ અહીંયા ચોક્કસ કંઈક ને કંઈક એની અસર થશે એવી અમારી ચોક્કસ લાગણી છે. એટલા માટે કે એ લોકોને પકડીને તમારે કંઈક ને કંઈક સજા કરવી પડશે. આવી રીતે ખાલી બોલીને વાતચીત જો આપણે કરીશું ને તો એનાથી કંઈ અમલ થવાનો નથી, એનાથી કશું થવાનું નથી. આજે જેનું ગૌધન જઈ રહ્યું છે, જે ગૌ રક્ષકો છે, જેમની પર હુમલા થઈ રહ્યા છે, પૂજ્ય સંતો જેવા લોકો એ આટલું માર્ગદર્શન આવી ખુલ્લી વાત કરી રહ્યા હોય તો આપણે આ વાતને ખૂબ જ ગંભીરતાથી લઈ અને આપણા ગુજરાતની અંદર આ ગૌ હત્યા રોકવા માટે સતત પ્રયત્ન રહેવું જોઈએ એવી અમારી વિશ્વ પરિષદ બજરંગ દળની લાગણી છે. બિલકુલ, આપણી સાથે જયભાઈ જોડાયા છે. જયભાઈ, મારો સવાલ આપને એ હતો કે આપ ગૌરક્ષક છો, અવારનવાર આપની સાથે પણ આ પ્રમાણેની ઘટના બનતી હશે કે જ્યારે આપ પણ કતલખાને લઈ જવામાં આવતી ગાયોને છોડાવવા માટે પહોંચ્યા હશો આપના સાથીદારો સાથે, એ અનુભવો કેવા હોય છે? સાથે સાથે ગૌરક્ષકોની, ગૌ પ્રેમીઓની માંગ છે શું? સૌપ્રથમ તો હું બાપુની વાતથી સહેમત છું. આવે છે ને અવાજ હવે તો? જી સર. હા, બાપુની વાતથી સહેમત છું કે કાયદો ખાલી પેપર પર છે, કાયદાનું અમલીકરણ થતું નથી. જે રીતનું થવું જોઈએ એ રીતનું થતું નથી. અમુક જગ્યાએ પોલીસ પ્રશાસનનો સારો એવો સહકાર મળે છે. એ શું કામ મળે છે કે કારણ કે પોતે એ વિચારધારાથી છે, રાષ્ટ્રવાદી વિચારધારાથી છે, હિન્દુત્વવાદી વિચારધારાથી છે એટલે મળે છે. અને અમુક જગ્યા પર તો બિલકુલ મળતો નથી. ગૌરક્ષકો પોલીસને કોલ કરે કે પોલીસને જાણ કરે એટલે ગૌરક્ષકોને ગુંડા સમજે છે. બરોબર? આવા ઘણા બધા અનુભવો થયા છે અને થાય છે. અને માંગ, જો ગૌરક્ષકોની માંગની વાત કરીએ ને તો ગુજરાતમાં ગૌરક્ષા ટાસ્ક ફોર્સ બનવી જોઈએ હરેક જિલ્લામાં. જેમ પંચમહાલ જિલ્લાના એસપી સાહેબે બનાવી એવી રીતે. અને સાથે એમાં ગૌરક્ષકોને ઇન્વોલ્વ કરવા જોઈએ. એક વસ્તુ છે કે સમગ્ર ગુજરાતમાં બહુ એવી ઓછી ઘટનાઓ બની હશે જેમાં પોલીસે પોતે ગૌ હત્યા રોકી હશે. મોસ્ટ ઓફ મામલા જે કઈ બી કેસ દાખલ થાય છે એમાં ગૌરક્ષકોએ ગૌ હત્યા રોકી હોય, પછી પોલીસને બોલાવી હોય, એ તો ગૌરક્ષકોએ પોલીસને જાણ કરી હોય અને પોલીસ આવી હોય અને ગૌ હત્યા રોકી હોય કે ગૌ તસ્કરોને પકડ્યા હોય. પોલીસને ક્યાં દારૂ વેચાય છે, ક્યાં શું થાય છે એ બધી વસ્તુની માહિતી હોય છે, તો શું પોલીસને ગૌ હત્યા ક્યાં થાય છે માહિતી નથી હોતી? અને માહિતી નથી હોતી તો ગૌરક્ષકો માહિતી આપે ત્યારે પોલીસે એક જ વારમાં વગર કોઈ સવાલે સીધું કામ કરવું જોઈએ. એના માટે ગૌરક્ષા ટાસ્ક ફોર્સ બને સમગ્ર ગુજરાતના હરેક જિલ્લામાં, તો સારું કામ થશે. પ્લસ બીજું કે ગૌ હત્યાના અનેકો ગુનામાં સંડોવાયેલા ગૌ હત્યારાઓ છે, એના ઉપર ગુજસીટો હેઠળ કાર્યવાહી થાય આવી બી માંગ ગૌરક્ષકોની છે. તો આ લોકોને કાયદાનું ભાન થશે. ખાલી બોલવાથી કે કસાયોના પગ ધ્રુજવા જોઈએ એવી રીતે નહીં ધ્રુજે. કાયદો કડક થશે ને અને કાયદાનું અમલીકરણ પ્રશાસન પાસે કરાવવામાં આવશે તો આ ગૌ હત્યારાનો પગ ધ્રુજશે. ગૌ માતા રાજ્ય માતા ઘોષિત થશે ને તો આ ગૌ હત્યારાનો પગ ધ્રુજશે, નહીં તો આ ગૌ હત્યારાનો પગ નહીં ધ્રુજે. આ ગૌ હત્યારાને કાયદાનો કોઈ ડર જ નથી. હમણાં લાસ્ટ ટાઈમ સુરતના મહુવા તાલુકામાં ગૌ હત્યા થઈ ત્યારે ગૌરક્ષકોએ મીડિયાની સામે માંગ કરી. હવે જોવાનું એ રહ્યું કે આમનો વરઘોડો નીકળે છે કે નહીં. ત્યારે સમગ્ર ગુજરાતમાં પહેલી વાર એનો વરઘોડો નીકળ્યો.
એના ઘર ડેમોલેશન થવા જોઈએ. આવી ઘણી બધી માંગો છે. જેમ ઉત્તર પ્રદેશની સરકાર જે નીતિ અપનાવે છે એવી રીતે આપણી ગુજરાત સરકાર નીતિ અપનાવશે ને તો ગૌહત્યા બંધ થશે, નહીં તો નહીં થાય. બિલકુલ. બાપુ આપની પાસે આવું. બાપુ, કારણ કે જે પ્રમાણે અત્યારે જયભાઈ પણ કહી રહ્યા છે કે જેટલા પણ ગૌ હત્યારાઓ હોય છે એમને જો ઘરને ડિમોલેટ કરવામાં આવે, એમના ઘરનું ડિમોલેશન કરવામાં આવે અથવા તો એમનો વરઘોડો કાઢવામાં આવે તો પછી એ જોઈ અને બાકીના જેટલા પણ આવા લોકો હશે, આવા તત્વો હશે, એમનામાં ક્યાંક ને ક્યાંક ભયની લાગણી જોવા મળશે ને એ આ પ્રમાણેના કાર્યો કરતા અટકશે. આપને એવું લાગે છે? આપ કેટલા સહેમત છો જયભાઈની વાત સાથે? ચોક્કસ ભય બેન પ્રીતનો હોય, જ્યાં સુધી તમે પૂરતો એને ભય નહીં બતાવો ત્યાં સુધી એ હટવાના નથી. આપને હું થોડા દિવસ પહેલા એક અમારે કચ્છનો ખાવડા વિસ્તારની ઘટના કહું છું કે એક વિધર્મીને ત્યાં લગ્ન છે. લગ્ન પ્રસંગની અંદર 8 ગાયો લઈ જવામાં આવી અને એને આપણા ગૌરક્ષકો પહોંચ્યા ત્યાં સુધી તો 4 ગાયો કપાઈ ગઈ હતી અને જેટલા લોકો એમાં સંડોવાયેલા હતા એના બધા નામ આપ્યા. અને હવે આ ટીવી ના માધ્યમથી પોલીસને પૂછો કે એના ઉપર તમે કેટલી કાર્યવાહી કરી છે, એને શું પૂરતી સજા મળી છે? અને અગર પૂરતી સજા એને નહીં મળે, ખાલી ખાના પૂર્તિ કરવા માટે કામ કરશે તો પુને પાછો 4 દિવસમાં એ કામ લાગી જવાનો છે. તો કોઈ બી ગુનાને રોકવા માટે તમારે એને સખ્તાઈથી આવવો પડશે. જો કાયદો છે એને સખ્તાઈથી લાગુ કરવો પડશે. ખાલી ખાના પૂરતી બસ અમે કામ કરીએ છીએ, કાયદો બનેલો છે, એમાં કોઈ ચિંતા નહીં ને ગૌ માતા બચી જશે, નહીં બચે. તમારે એને કામ કરીને બતાવવું પડશે, સખ્તાઈથી એને સામે આવવું પડશે. જે પણ જો ગૌ હત્યારાઓ છે એને સખ્તમાં સખ્ત એવી સજા મળવી જોઈએ કે બીજો કોઈ બી કસાઈ આવો કામ કરવાથી પહેલે 1000 વાર વિચારે એના પગ ધ્રુજે. એવી કાર્યવાહી થાય ત્યારે જ આ બંધ થવાનો છે. અને તો ખાલી ખાના પૂર્તિ કરી દો, મેં પોલીસને ફોન કર્યો અને પોલીસ કે બસ આવીએ છીએ કરી દઈએ છીએ, બસ એટલો કરવાથી કોઈ આ ગૌ હત્યા છે એ રોકાવાની નથી, ચાલવાની છે. એમની એમ વર્ષોથી પરિષદ હોય કે બજરંગ દળ હોય કે અથવા અને ગૌરક્ષક હોય એ વિચારા રાડો દઈ થાકી ગયા છે. એને વિચારા બધાને કેસમાં દોડવો પડતો હોય છે, કોર્ટમાં જવો પડતો હોય છે, બધો જ કરવો પડતો છે. છતાં પણ એ ચીજને સહન કરવા માટે તૈયાર છે. પણ જે હેતુથી આપણે નીકળ્યા છીએ, ગાયને બચાવી છે, એ બચતી નથી. એનું કારણ એક જ હોય છે કે કાયદો કડકાઈથી લાગુ કરતા નથી, એનામાં સખ્તાઈ હોતી નથી, ખાના પૂર્તિ થાય છે. અને ખાના પૂર્તિ જ્યાં પણ થતી હોય ત્યાં આપણે અપેક્ષા રાખીએ કે ગાય બચશે, બિલકુલ નહીં બચે. બિલકુલ. જયભાઈ, ડાભેર વાળો કેસ આપની પાસેથી સમજવો છે. એ કેસ શું હતો? કારણ કે આપ પણ એ વખતે ત્યાં હાજર હતા. થયું તું શું? ડાભેલ આજે દક્ષિણ ગુજરાતનું એક સેન્ટર છે. દક્ષિણ ગુજરાતનું નહીં પણ સમગ્ર ગુજરાતનું એક સેન્ટર છે ગૌહત્યા માટેનું પણ, અને અમુક આવી અનેકો જેહાદી પ્રવૃત્તિ કરનારાઓનું બી ડાભેલ સેન્ટર છે. એ જેહાદી પ્રવૃત્તિ કરનારાઓ સમગ્ર ગુજરાતના કે સમગ્ર ભારત દેશના બી વોન્ટેડ આરોપીઓને ડાભેલ ગામવાળા સાચવે છે. આવી વાતો અમે સાંભળી છે. હવે એ ગામનો કુખ્યાત કસાઈ સોકટ ડૂમ, બરોબર, એ આ દીપક હળપતિ નામક વ્યક્તિ પાસે અવારનવાર ગૌહત્યા કરવા માટે પ્રેશરાઇઝ કરતો હતો. અને અગાઉ પણ દીપક હળપતિ દ્વારા ના પાડવામાં આવેલી હતી ત્યારે એને માર મારવામાં આવ્યો હતો. અને આ વખતે ગૌહત્યા કરવાની દીપક હળપતિ દ્વારા જ્યારે ના પાડવામાં આવી ત્યારે સોકટ ડૂમ એમનો પરિવાર દ્વારા એમને બહુ ખરાબ રીતે મારવામાં આવ્યા, તીક્ષ્ણ હથિયારો વડે મારવામાં આવ્યા. એમનો એક પગ ભાંગી ગયો અને હોસ્પિટલમાં, સિવિલ હોસ્પિટલમાં 4 દિવસની સારવાર લીધા બાદ લેતા એ વ્યક્તિનું મૃત્યુ થયું. અને સ્ટાર્ટિંગમાં પોલીસે 3 આરોપીઓના નામ ઇન્વોલ્વ કર્યા હતા એટ્રોસિટી અને મારામારીની કલમ હેઠળ. ત્યારબાદ એમનું મૃત્યુ થયું. ત્યારબાદ 302 દાખલ કરી અને જ્યારે મૃત્યુ થયું ને ત્યારથી કન્ટિન્યુ એમના પરિવારની માંગ છે, એમના પપ્પાની, દીપકભાઈના, એમની પત્નીની, કે આટલા લોકો સામેલ હતા. તો પોલીસ પ્રશાસન શેની રાહ જુએ છે એ લોકોના નામ ઇન્વોલ્વ કરવા માટે? એ લોકો 5 જણાના નામ એફઆઈઆર માં ઇન્વોલ્વ કરવા માટે માંગ કરતા હતા એનો પરિવાર. એમાંથી હજુ 1 જ જણાનું નામ ઇન્વોલ્વ કર્યું છે પ્રશાસને. બીજા 4 જણાનું હજુ પણ નામ ઇન્વોલ્વ નથી થયું. એ સોકટ ડૂમની ધર્મપત્ની
એમની એક બીજી કોઈ બી એક રાખેલી છે પત્ની, એની સેકન્ડ પત્ની, એ બંને મારવામાં હતી, પણ એ કોઈને હજુ લગી એમાં ઇન્વોલ્વ નથી કર્યા. તો પોલીસ શેની રાહ જુએ છે? જયભાઈ જી, આપને શું લાગે છે શા માટે આ પ્રમાણેના કેસને દબાવવાની કોશિશ કરવામાં આવતી હોય કે પછી જ્યારે નામ ખબર છે, આરોપીઓ ખબર છે, તો ત્યાં સુધી પોલીસ શા માટે નથી પહોંચી શકતી? એવું તો શું પ્રેશર હોઈ શકે? જો જ્યાં સુધી મારું માનવું છે ત્યાં સુધી કે કેવું છે કે અધિકારીઓ એવું વિચારે છે કે આપણા વિસ્તારમાં શાંતિ હોવી જોઈએ, કોઈ બે કોમ વચ્ચે કોઈ ઘર્ષણ પેદા ન થાય અને આપણે કોઈ વધારે મહેનત ન કરવી પડે, શાંતિ જળવાઈ રહે, બરોબર, એના માટે વધારે મહેનત કરતા હોય છે. અને ભાઈ હોઈ શકે કે પ્રશાસનનું બી અને સરકારનું બી પ્રેશર હોય કે ભાઈ શાંતિ જળવાઈ રહે, બંને શું કહેવાય સબકા સાથ સબકા વિકાસ, બંને કોમ ખુશ રહે, એવી રીતે તમે કાંઈ ને કાંઈ કાર્યવાહી કરજો જેમાં આરોપી પક્ષ અને ફરિયાદી પક્ષ બંનેને સેટિસ્ફેક્શન થાય. આ રીતનું પોલીસ કામ કરી રહી છે. પણ એ કેવું હોય છે કે આજે ડાબેલમાં જે કાંઈ બી ઘટના બની એનાથી ગૌરક્ષકોને કોઈ સેટિસ્ફેક્શન નથી. હજુ સુધી એમનો કોઈ જાહેરમાં વરઘોડો નથી નીકળ્યો, બરોબર, હજુ સુધી એમના ઘર ડેમોલેશન, જ્યાં સુધી જાહેરમાં તમે હમણાં જોયું હશે ઉત્તર ગુજરાતમાં કોઈ મર્ડરના આરોપીઓને પોલીસ જાહેરમાં કૂતરાની જેમ મારે છે, બરોબર, એવી રીતે આ ગૌ હત્યારાઓને, ગાયની હત્યા કરનારાઓને પોલીસ જાહેરમાં કૂતરાની જેમ મારશે ને ત્યારે આને કાયદાનું ભાન થશે, તો આ લોકોની અંદર ડર થશે. અને મેં હમણાં પહેલા કીધું એમ કે એક કરતા અનેકો વધારે ગૌ હત્યાના કે ગૌ તસ્કરીના ગુનામાં સામેલ હોય ને એના ઉપર ગુસ્સી ટોપ દાખલ થવી જોઈએ. પ્લસ કે જો પ્રશાસન કે સરકાર આ કરવા માટે સક્ષમ ન હોય ને તો અમને બજરંગીઓને, હું પોતે સુરત જિલ્લા બજરંગ દળ સંયોજક છું, બરોબર, અમને ગૌરક્ષકોને અમને છૂટ આપી દે 15 દિવસની. જો 15 દિવસમાં સમગ્ર ગુજરાત ગૌહત્યા મુક્ત ન થાય ને તો તમે ગૌરક્ષકોને ફરિયાદ કરજો. બિલકુલ. દક્ષેશભાઈ, આપ કેટલા સહેમત છો જયભાઈની વાત સાથે કે 15 દિવસ માટે જો ગૌરક્ષકોના હવાલે કરી દેવામાં આવે? જી જયભાઈ જેવા લોકોની ખૂબ મહેનત છે, એ લોકો જીવના જોખમે કામ કરતા હોય છે આજે. અને હું તમને આ વર્ષે છે ને 2 વાત કહું, આ લોકો જયભાઈની વાતમાં છે ને 2 વાતનો સૂર પુરાવું છું કે એક વાત એવી છે કે આ ગુનેગારો જે છે ને એને આપણે 4-5 વર્ષની સજા કહીએ ને, 5 વર્ષની સજા એ મેક્સિમમ સજા હોય છે. એટલે એ પેલા લોકોને પકડાય ને માનો કે સજા એક વખત થાય ને તો 2 વર્ષની 3 વર્ષની સજા કરીને પાછા એમાં સજા એનું ચુકાદો આવતા પાછા 2 વર્ષ તો નીકળી જ ગયા હોય, એટલે પેલા 2 વર્ષ પાછા બહાર જ હોય, કારણ કે આપણી ન્યાય પ્રણાલી પણ આપણને ખબર છે. એટલે એ લોકો ઉપર કોઈ વાત સીધી કશી રહેતી નથી. અને એના સિવાય બીજી વાત કે જે પોલીસ પ્રશાસન જે છે ને એમણે કીધું ને શાંતિ રાખવા માટેનું હોય, તો એ પોલીસ પ્રશાસનને એક ખૂબ અંગત અને લાગણીસભર વિનંતી છે. એવી લાગણીસભર વિનંતી છે ને કે તમે છે ને તમારા જેટલા અધિકારીઓ રિટાયર થઈ ગયા છે ને એ લોકોને તમે પૂછો, એ લોકોની સાહેબે કહો કે તમે શું કામ કર્યા હતા, કેમ કરતા, તમે શાંતિ રાખવામાં જ માનો છો કે તમે કોઈક જેન્યુઅન સનાતનનું કોઈ કામ કર્યું છે, ગૌ માતા માટે કંઈ કામ કર્યું છે? તો જ્યારે રિટાયર થશે ને પછી એમને કોઈ પૂછશે ને ત્યારે એમને ખરેખર યાદ આવશે કે મારા વિસ્તારમાં આવો બનાવ હતો અને એનો ખરેખર હું ગુનેગાર છું, આ કામ જો મેં કર્યું હોત તો આવા 5-50 લોકોને મેં સજા અપાઈ હોત અથવા મેં લોકો ઉપર કંઈક ને કંઈક કડકમાં કડક પગલાં ભર્યા હોત. તો આજે એમને પણ ભવિષ્યમાં એમને એમના પરિવારને ભગવાન એની ઉપર કંઈક 4 હાથ કરશે, સંતોના આશીર્વાદ રહેશે, ભગવાનના આશીર્વાદ રહેશે. આજે એ આ જે છે ને એ એમની નોકરી એ 10, 20 વર્ષ 25 વર્ષની હોય છે, એનાથી વધારે હોતી નથી. આજે રિટાયર થયા પછી એમને ભગવાનના આશીર્વાદ મળે ને એવા કામો એમણે અહીંયા કરવા જોઈએ. અને એમને સમજવું જોઈએ પહેલામાં પહેલા કે અત્યારે એમને શાંતિ રાખવાથી એમનું કામ થવાનું નથી, પણ એમને જે કયા 2 કામ સારા કર્યા છે ને એ ભવિષ્યની અંદર કોકની સાથે કઈ કે રિટાયર થયા પછી કોઈ હશે નહીં એમની સાથે આવા બધા જે પરચોડ બધા લોકો જે વડીલોના જે બધા બેઠા છે ને ત્યાં એમને વાત મૂકી દેશો તો મૂકી શકશે કે ભાઈ મેં આવા કામો કર્યા હતા. આજે અમે રિટાયર લોકોને પણ ત્યાં મળતા હોઈએ છીએ, રિટાયર અધિકારીઓને મળતા હોઈએ છીએ ને ત્યારે એમને ગર્વ કરવું હોય છે ને તો ખાલી એ ગર્વ કરવાની વાતો કરતા હોય છે, પરંતુ જયારે સાચી ગર્વની હશે ને તો કહી શકશે કે મેં આ વિસ્તારમાં આ લોકોના આટલા ગુનેગારોને હવે આવી મેં સજા કરી, આવા લોકોને જે સરઘસ કાઢ્યા હતા. તો આ 2 કામ આવા કરવા જોઈએ, આવી પણ લાગણી છે. અને આવા ગૌ રક્ષકોની પણ રક્ષા થાય, કારણ કે પૂજ્ય બાપુએ કીધું એમ કે કોર્ટ કચેરીના ધક્કા ધુક્કી કેટલા થતા હોય છે, એમને તન મન ધનથી બધી નુકસાની થતી હોય છે, એમની પણ રક્ષાની જવાબદારી આપણે સ્વીકારવી પડે. અને આ ગૌ હત્યારાઓ જે છે ને એ લોકોને એને પકડી જ શકાય, કેમ નહીં પકડી શકાય?
તો એ લોકો ઉપર જે કંઈ પણ કાર્યવાહી કરવી પડે એ જો આપણું આપણે મનથી તૈયાર રહીશું ને, આપણી માનસિકતા તૈયાર બનાવીશું, માનસિકતા તૈયાર હશે તો આ ચોક્કસ ગૌ હત્યામાં ચોક્કસ રોક આવશે, બ્રેક આવશે. કારણ કે અત્યારે તો એવું જમાનું છે કે 10 રૂપિયાની લેતી દેતીમાં પણ માણસની હત્યા કરી દે છે. એટલે સાવ સામાન્ય બાબતમાં એકબીજા પર વાર પ્રહાર કરવા કે એકબીજાનો જીવ લઈ લેવો બહુ સામાન્ય વાત બની ગઈ છે બાપુ. એવામાં પણ હવે જ્યારે ગૌ માતાની હત્યા કરવાની વાત આવે તો 2-5 વર્ષની સજા ખાલી ને ખાલી હોય કે પછી અમુક રકમનો દંડ હોય અને પછી છૂટી જવાની જો વાત હોય તો પછી આવા લોકો લાંબુ કંઈ વિચારતા નથી. આપને એવું લાગે છે એટલે કાયદાની જે જોગવાઈ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક સજામાં વધારો કરવામાં આવવો જોઈએ. હા, બિલકુલ બિલકુલ. અને ગાયની હત્યા અને માણસની હત્યા એક સમાન છે. ગુનેગારો પાસે તો 50 ગુનાઓ કરેલા છે એમણે. ગુનેગારો તો 50 ગુના કરે, એમને તો ગમે તે ગુનાઓની અંદર લઈ જ લેવા જોઈએ. સોરી બાપુ, ક્ષમા. રાઈટ બાપુ, આપનું શું માનવું છે? બિલકુલ બિલકુલ. હું કહું છું ગાયની હત્યા અને માણસની હત્યા સમાનતા હોય જોઈએ. સનાતન પરંપરામાં ગાય પૂજનીય છે, જેને અમે માં કહેતા હોઈએ છીએ. માથી વિશેષ શું હોઈ શકે? અને અમારી જો માની હત્યા કરતો હોય અને એની 2-5 મહિના 10 મહિના રહીને છૂટી જતો હોય તો એમાંથી કમનસીબી હિન્દુની શું હોઈ શકે? જે હિન્દુ પરંપરા, હિન્દુ બાહુલ્ય જે દેશ હોય, જ્યાં ગૌ માતાને અમે માં કહેતા હોઈએ, ત્યાં ગાયને હત્યારો 5 મહિના 4 મહિનામાં પૈસાને જોરથી બધા રાજકીય બળથી છૂટી જતો હોય તો આનાથી બીજી કમનસીબી શું હોઈ શકે? અને જે લોકો કહે છે કે ભાઈ નહીં ગાય અમારી માં છે, અરે ગાય તમારી માં છે? તમે માનો છો માં માનતા હો તો તમારી માં આજે અહીંથી ચાડી ચાટે છે ભાઈ. તમે કેવી રીતે ખોટી વાતો કરો છો? માં અમારી હોય અને માં એથી ચાડીઓ ચાટતી હોય? શરમ જેવી વાત છે. આનાથી મોટી શરમ શું હોઈ શકે? તમે જાઓ, રાજસ્થાન છે બાજુમાં, રાજસ્થાનમાં ગાય દીઠ કેટલા પૈસા મળે છે જુઓ તમે. 60 થી 70 રૂપિયા ગાય દીઠ પૈસા મળે છે. મહારાષ્ટ્રમાં જાઓ છો 50 રૂપિયા ઉપર મળે છે. યુપીમાં 80 રૂપિયા ગાય દીઠ પૈસા મળે છે. ગુજરાતમાં 30 રૂપિયા મળે છે. બેન, હું પૂછવા માંગુ છું, માણસ 30 રૂપિયામાં આખો દિવસ ધરાય? એક માણસ ગાયને ઓછામાં ઓછે 2 મણ ચરો જોઈએ. 2 મણ ચરો જોવા લેવા જાઓ તો ઓછામાં ઓછા 400-500 રૂપિયામાં આવે છે. જી જી. આ તો બધો શું છે? મજાક એવો બધો છે કે સરકારો એને પાછળ છે, સરકાર ભેગી છે. શું સરકાર ભેગી છે? બિલકુલ, સમયનો અભાવ છે બાપુ. આપ જયભાઈ અને દક્ષેશભાઈ આપની સાથે જોડાયા અને જે ચર્ચા છે એમાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. તમામ મહત્વના સમાચારો માટે આપ અમારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અમને ફોલો કરી શકો છો. રજા આપશો. નમસ્કાર.